ચાલો મિત્રો, તો ફરી એકવાર પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર એમાં આપણે આગળ વધીએ પહેલાં આપણે ત્રીજા ભાગની અંદર શું શું જોયું, કઈ કઈ બાબતોને આપણે ત્રીજા ભાગની અંદર નિહાળી. તો કે ત્રીજા ભાગની અંદર આપણે શું શું બાબતો જોઈ, તો કે એક વિરોધી સંખ્યા વિશે શીખ્યા. તો કે વિરોધી સંખ્યા કહેવાય કોને? તો કે વિરોધી સંખ્યા એટલે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તો એમાં આપણે ઉદાહરણ જોયું હતું એમ કે -3, તો એની વિરોધી શું થઈ છે? તો કે +3. હવે એનો તમે સરવાળો કરો તો શૂન્ય જ થાય. 3 માં 3 બાદ કરી દો, મોટી સંખ્યા નિશાની. બરાબર, આપણે જાણીએ છીએ. -5, તો એની વિરોધી શું થઈ છે? +5. તો આ બંનેનો સરવાળો શું થાય? શૂન્ય. તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. આ બાબત રહી આપણે શીખ્યા. પછી બીજી એક વાત શીખ્યા, પૂર્ણાંકોની બાદબાકી. તો મેં તમને કીધું હતું કે વિરોધી સંખ્યાઓ આવડે, ખબર પડે તો જ પૂર્ણાંકોની બાદબાકી આવડે. જેમ આપણે ડુંગર ચડવો હોય તો સીધું છેલ્લા પગથિયે નથી જઈ શકતા ઉપરનો, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચડતું જવું પડે. એમ વિરોધી સંખ્યા તમને જો આવડે તો તમને પૂર્ણાંકોની બાદબાકી આવડે. તો પૂર્ણાંકોની બાદબાકી કોને કહેવાય? તો કે પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. દાખલા તરીકે આપણે 5 માંથી -2 બાદ કરવા તો 5, આ માઇનસ ના થઈ જાય પ્લસ. શા માટે પ્લસ થાય એ આપણે આગળના ચેપ્ટર ભાગની અંદર કીધેલી વાત છે કે વિરોધી સંખ્યાનો સરવાળો એટલે બધી જગ્યાએ માઇનસના તો અહીંયા પ્લસ જ થઈ જાય છે. હવે અહીંયા -2, તો -2 ની વિરોધી શું થઈ છે? +2. તો 5 માં 2 નાખો એટલે જવાબ 7. અહીંયા 5 માંથી આપણે -2 બાદ કરવાના. આ બાબત આપણે યાદ રાખી લઈએ ખાસ. હવે અહીંયા 5 માંથી ફક્ત 2 બાદ કરવાના. આ કેવા 2 કહેવાય છે? અહીંયા તો માઇનસની નિશાની બાદબાકીની નિશાની છે. શા માટે? કારણ કે આપણે પૂર્ણાંકોની બાદબાકી શીખીએ છીએ એટલા માટે. પણ આ 2 જે રહ્યા એ પ્લસ છે, ઓલા કણ -2 બાદ કરતા હતા. તો એ 5 માઇનસના થઈ જાય શું? તો કે પ્લસ. એ 2 કેવા 2 કહેવાય છે? આ -2 કે +2? તો કે +2. તો +2 ની વિરોધી શું થઈ છે? -2. કોક એમ કેમ કે આ માઇનસ નથી, એ બાદબાકી નિશાની ઓલા આગળના આપણે દાખલામાં જોઈ લીધું. તો કે એક પ્લસ છે ને એક માઇનસ છે. તો જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે બાદબાકી. 5 માં 2 બાદ કરો, મોટી સંખ્યા નિશાની. આ આપણે કીધું હતું બીજા ભાગમાં કે પ્લસ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. બરાબર, એટલે આ ટોપિક ખાસ આપણે શીખી લેવાની જરૂરી છે. હવે પૂર્ણાંકોની સરવાળા બાદબાકી, તો કે 6થા ધોરણની અંદર આપણે આ ટોપિક શીખી ગયેલા છે. તો કે પૂર્ણાંકોની સરવાળા બાદબાકી કઈ રીતે થાય? તો એમાં 4 બાબતો રહી તમારે યાદ રાખી લેવાની. તો કે સંખ્યા રેખા ઉપર જ્યારે આપણે ધન પૂર્ણાંક ઉમેરવો હોય, સંખ્યા રેખા ઉપર આપણે જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે સંખ્યા રેખાની તમારે જમણી બાજુ ખસવાનું, એટલે કે આ બાજુ. સંખ્યા રેખા ઉપર જ્યારે આપણે ધન પૂર્ણાંક
અને ધન પૂર્ણાંક કહેવાય કે ઋણ પૂર્ણાંક? ધન પૂર્ણાંક. અને ધન પૂર્ણાંક કહેવાય કે ઋણ પૂર્ણાંક? ધન પૂર્ણાંક. અને ઋણ પૂર્ણાંક. એટલે આ બાબત યાદ રાખી લઈએ આપણે ખાસ. તો કે સંખ્યા રેખા ઉપર જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે તમારે જમણી બાજુ ખસવાનું. હવે આનું તમને એક ઉદાહરણ આપું. ત્રણમાં આપણે 4 ઉમેરવા છે. ત્રણમાં શું કરવું છે? તો કે આપણે 4 ઉમેરવા છે. તો કે ત્રણમાં આપણે 4 ઉમેરવાના. તો કે આ 4 એ કેવા છે? તો કે પ્લસ છે. તો ત્રણમાં આપણે 4 ઉમેરવા હોય તો પહેલા શું કરવાનું? પહેલા જે સંખ્યા તમને પહેલા જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા ઉપર તમારે ઊભું રહી જવું. તો કે આ 3. હવે કેટલા ઉમેરવાના? તો કે 4 ઉમેરવાના. જેટલા ઉમેરવાના હોય એટલા અંકો તમારે જમણી બાજુ ખસવું. જેટલા ઉમેરવાના હોય એટલા અંકો તમારે જમણી બાજુ ખસવું. તો કે કેટલા ઉમેરવાના છે? 4. તો કે 3 ઉપર પહેલા ઊભા રહી જઈએ. 3 ઉપરથી સીધું 4 ઉપર નથી લાવી દેવાનું. આપણે ધ્યાન રાખીએ. 3 પછી 4 છે તો 3 આપણે સામાન્ય આપણે લોજિક દોડાવીએ. 3માં 4 ઉમેરીએ તો 7 ન થાય? 7 થાય. તો 7 સુધી તો પહોંચવું પડશે ને. આ તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવી મિસ્ટેક કરે કે એમ 3 ઉપરથી લઈને 4 ઉપર, બસ એમ નહીં. તો 3માં 4 ઉમેરવા મતલબ 4 એકમ અંક જમણી બાજુ ખસવું. ઉમેરવાની જ્યારે ક્રિયા હોય ત્યારે તમારે જમણી બાજુ ખસવું. કેવા? ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો 4 એકમ અંક જમણી બાજુ ખસો. અહીંયા 2 3 ક્યાં પહોંચ્યા આપણે? 7. તો 3માં 4 ઉમેર્યા તો ક્યાં આવ્યા આપણે? 7. તેથી 3 + 4 બરાબર 7. આ એનો જવાબ. આ 1 2 3 4. 4 એકમ અંક જમણી બાજુ ખસવાનું. ક્યારે? તો કે જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. -2 + 5. તો કે 5 રે કેવા છે? પ્લસ છે. તો -2 + 5. અહીંયા આપણે ટોપિક જોઈ લઈએ ખાસ. તો સૌ પ્રથમ શું કરવાનું? -2 ઉપર હું ઊભું રહેવાનું. તો -2 ઉપર આપણે ઊભા રહીએ. હવે કેટલા ઉમેરવાના છે? 5. તો 5 ઉમેરવાના એટલે શું કરવું પડશે? તો કે ધન પૂર્ણાંક છે તો આપણે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસવું પડશે. કેટલા એકમ અંક? તો કેટલા ઉમેરવાના છે? તો કે 5 ઉમેરવાના છે. તો 5 એકમ અંક જમણી બાજુ ખસવાનું. 1 2 3 4. તો ક્યાં પહોંચ્યા આપણે? 3 ઉપર. તેથી -2 + 5 એનો જવાબ. આ બાબત રહી આપણને યાદ હોવી જરૂરી છે. હજી 2-3 ઉદાહરણ લઈ લઈએ આપણે. -5 + 5.
तो कि -5 ની અંદર આપણે 5 ઉમેરવાના છે। અહીંયા ધ્યાન રાખીએ કેવી, તો કે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે, તો એનો સરવાળો શું થાય? શૂન્ય। આપણે આગળના ભાગની અંદર ભણી ગયા પહેલો ટોપિક વિરોધી સંખ્યા, તો -5 ની વિરોધી શું થઈ છે? +5, તો એનો સરવાળો શું આવશે? તો કે શૂન્ય। હવે કઈ રીતે શૂન્ય આવશે એ આપણે જોઈ લઈએ। -5 કેટલા એકમ અંક જમણી બાજુ ખસવું પડશે? તો કે 5 એકમ અંક જમણી બાજુ ખસવું પડશે। પેલા ઊભું ક્યાં રહેવાનું આપણે? તો કે પહેલી જે સંખ્યા હોય અહીંયા આપણે ઊભું રહી જવું, તો કે 1 2 3 4 5। શું જવાબ આવ્યો? શૂન્ય। આપણે કીધું હતું એમ કે વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો જવાબ આવે? તો કે શૂન્ય। -5 + 5 બરાબર। એટલે આ પહેલો ટોપિક થયો। સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકીમાં શું આવ્યું? તો કે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે સંખ્યા રેખાની કઈ બાજુ ખસવાનું? તો કે જમણી બાજુ ખસવાનું। હવે બીજો ટોપિક આવ્યો, સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો તમારે કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ ખસવાનું। ઓલામાં જમણી બાજુ, ના આમાં ડાબી બાજુ। એમાં આપણે ઋણ 4 ઉમેરવાના। 5 ની અંદર ઋણ 4 ઉમેર, જો આવી રીતે હોત તો આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે, એટલે 5 ની અંદર આપણે -4 એટલે કે ઋણ 4 ઉમેરવાના। તો શું કીધું કે જ્યારે સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ ખસવાનું। હવે સૌપ્રથમ સંખ્યા કઈ છે? 5। આ સીધી ને સાદી વાત છે, આવી જ રીતે દાખલો ગણાય, બરોબર। તો 5 એના ઉપર પહેલા ઊભા રહી જાઓ, 5। હવે કેટલા ઉમેરવાના છે? ઋણ 4 -4 એટલે કે ઋણ 4, તો ઋણ ઉમેરવાના હોય તો ડાબી બાજુ ખસીએ છીએ। કેટલા એકમ અંક ડાબી બાજુ ખસવાનું? તો કે 4 એકમ અંક રહ્યું આપણે ડાબી બાજુ ખસવાનું। 1 2 3 4, તો -5 5 વત્તા -4 બરાબર જવાબ શું આવે? ક્યાં પહોંચ્યા આપણે? 1 ઉપર। હજી 2-3 ઉદાહરણ લઈ લઈએ આપણે। दस ની અંદર આપણે -12 ઉમેરવાના છે, એટલે કે ઋણ 12 ઉમેરવાના છે। તો સંખ્યા રેખા ઉપર જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ ખસવાનું? તો કે ડાબી બાજુ। સૌપ્રથમ આપણે કઈ સંખ્યા ઉપર ઊભું રહી જવું? 10 ઉપર આપણે ઊભું રહી જવાનું। હવે કેટલા એકમ અંક ડાબી બાજુ ખસવું પડશે? તો કે 12 એકમ અંક ડાબી બાજુ ખસવું પડશે। શા માટે? કારણ કે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય। તો કે 10 ઉપર સૌપ્રથમ ઊભા રહી જઈએ, 1, હવે 12 એકમ અંક આપણે ડાબી બાજુ ખસીએ, 2 3 4 5 6 7
8 9 10 11 12 ક્યાં પહોંચ્યા આપણે -2 ઉપર એટલે કે -2 ઉપર તો 10 પ્લસ -12 જવાબ આવે -2 આ એનો જવાબ ખબર પડી ગઈ તો કે સૌ પ્રથમ કઈ સંખ્યા ઉપર આપણે ઊભું રહેવાનું 10 કેટલા ઉમેરવાના છે તો કે -12 તો ઋણ પૂર્ણાંક આપણે જ્યારે ઉમેરવાનો હોય ત્યારે સંખ્યા રેખાની તમારે કઈ બાજુ તો કે ડાબી બાજુ ખસવું પડે બરોબર તો 12 એકમ અંક આપણે ડાબી બાજુ ખસ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આપણે જવાબ શું આવ્યો -2 હજી 2-3 ઉદાહરણ લઈ લઈએ અહીંયા -3 ની અંદર આપણે -2 ઉમેરવાના છે એટલે કે ઋણ 3 ની અંદર આપણે ઋણ 2 ઉમેરવાના છે તો મેં તમને કીધું એમ સૌ પ્રથમ કઈ સંખ્યા ઉપર આપણે ઊભું રહેવાનું તો કે -3 કઈ બાજુ ખસવું પડશે તો કે ઋણ 2 ઉમેરવાના એટલે ડાબી બાજુ ખસવું પડશે તો કે કેટલા એકમ અંક ડાબી બાજુ ખસવાનું તો કે 2 એકમ અંક કેટલા એકમ અંક તો કે 2 એકમ અંક 1 2 તો ક્યાં પહોંચ્યા આપણે ઋણ 5 ઉપર તો કે -3 પ્લસ -2 તો હવે જવાબ શું આવે -5 આ એનો જવાબ પડી ગઈ ખબર આ બાબત રહી યાદ રાખી લઈએ ખાસ સંખ્યા રેખા ઉપર કોઈ પણ પ્રકારના સરવાળા બાદબાકી કરવા સરળ છે આમ તો તમે આપણે પહેલો નિયમ જો તો જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરીને જવાબમાં આગળ સામાન્ય સંખ્યા નિશાની મૂકી દેવાની હજી એક ઉદાહરણ આપી દઉં બે ની અંદર આપણે ઋણ 9 ઉમેરવાના છે તો ઋણ પૂર્ણાંક જ્યારે ઉમેરવાનો હોય ત્યારે સંખ્યા રેખા ઉપર આપણે કઈ બાજુ તો કે ડાબી બાજુ ખસીએ છીએ તો સૌપ્રથમ કઈ સંખ્યા ઉપર ઊભું રહેવાનું તો કે 2 ઉપર 2 ઉપર ઊભા રહી જાઓ અને 9 એકમ અંક ડાબી બાજુ ખસી જાઓ એટલે કે 9 અંકો ડાબી બાજુ ખસી જાઓ તમે 1 2 3 4 5 6 7 8 9 ક્યાં પહોંચ્યા -7 ઉપર તો 2 એટલે આ બાબત રહી એ આપણે યાદ રાખી દઈએ તો પહેલા બે ટોપિક આપણે જોયા તો કે સંખ્યા રેખા ઉપર જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે આપણે સંખ્યા રેખાની જમણી બાજુએ ખસીએ છીએ અને સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે સંખ્યા રેખા ઉપર આપણે કઈ તો કે ડાબી બાજુ ખસીએ હવે ત્રીજો ટોપિક આવ્યો સંખ્યા રેખા ઉપર બાદબાકી તો કે સંખ્યા રેખા ઉપર જ્યારે ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે ડાબી બાજુ ખસવાનું અને સંખ્યા રેખા ઉપર જ્યારે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે જમણી બાજુ ખસવાનું હવે ત્રીજો ટોપિક રહ્યો એ આપણે જોઈ લઈએ તો કે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક કઈ રીતે બાદ કરવાનો આપણે આની પહેલા તમને શીખવાડી દીધેલું
અહીંયા બાદ બાકી નિશાની ઘડીક વાર ભૂલી જવાય નહીં, તો કે બે રી ધન પૂર્ણાંક કહેવાય છે. તો હવે શું કરવાનું છે? ધન પૂર્ણાંક બાદ કરવાનો. જો આવી રીતે હોત તો આ ઋણ પૂર્ણાંક બાદ કરવાનો કહેવાય, પણ આ ધન પૂર્ણાંક બાદ કરવાનો કહેવાય. એટલે આપણે અત્યારે આ શીખી તો કે સંખ્યા રેખા ઉપર જ્યારે ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે તમારા સંખ્યા રેખા ઉપર કઈ તો કે એકમ અંક ડાબી બાજુ ખસવું પડશે. હવે સૌ પ્રથમ કઈ સંખ્યા ઉપર તો કે આપણે 5 માંથી 2 બાદ કરવા. તો મેં તમને કીધું એમ કે જે પહેલો અંક હોય ને અહીંયા ઊભું રહી જાવ. તો કે 5, તો 5 ઉપર ઊભા રહી જાઓ. આમ તો સામાન્ય આપણે લોજિક દોડાવ્યું તો 5 માંથી 2 જાય એટલે 3 ન વધે, એ આપણને ખબર જ છે. તો 5 માંથી 2 જાય એટલે 3 વધે, પણ હવે સંખ્યા રેખા ઉપર કઈ રીતે 3 વધે એ આપણે જોઈ લઈએ. તો કે અહીંયા ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય તો સંખ્યા રેખા ઉપર કઈ બાજુ તો કે ડાબી બાજુ ખસવું પડશે. આ યાદ રાખી લઈએ આપણે ખાસ. તો કે 1 કેટલા એકમ અંક? 2 એકમ અંક ડાબી બાજુ ખસવાનું. આ 1 એકમ અંક કઈ છે? 2. તો 5 માં 2 જાય એટલે કેટલા વધે? 3. કેટલા વધે? 3. 5 ઓછા 2 બરાબર 3. આ બધું નાના છોકરાને આવડે. 5 માં 2 જાય 3 વધે. 5 ચોકલેટમાં 2 ચોકલેટ ખાઈ જાય 3 વધે. પણ સંખ્યા રેખા ઉપર કઈ રીતે વધે એ હાથમાં વડાને ખબર હોવી જરૂરી છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ. સાત માંથી 5 બાદ કરવાના. તો સૌ પ્રથમ 7 ઉપર ઊભા રહી જાઓ. કેટલા એકમ અંક ડાબી બાજુ ખસવું પડશે? 5 એકમ અંક. 5 એકમ અંક ડાબી બાજુ ખસવું પડશે. તો 1 2 3 4 5. તો કેટલો જવાબ આવ્યો? કેટલો આવ્યો? 2. તો 7 માં 5 જાય એટલે 2. ક્લિયર? એટલે આ ધન પૂર્ણાંક ઉમેરવાનો, સોરી બાદ કરવાનો. ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય. હજી બીજા 2-3 ઉદાહરણ લઈ લઈએ. તો -2 માંથી 3 બાદ કરવાના. અહીંયા 3 રે કેવાય છે પ્લસ માઇનસ નહીં. તો -2 ઉપર સૌ પ્રથમ ઊભા રહી જાઓ. તો ધન પૂર્ણાંક બાદ કરવાનો ત્યારે કઈ બાજુ ખસીએ છીએ? તો કે ડાબી બાજુ. 1 2 તો ક્યાં પહોંચ્યા આપણે? -5 ઉપર. -5 ઉપર પહોંચ્યા. તો જવાબ શું આવ્યો? -5. તો -2 -3. એટલે 3 બાબત થઈ, 3 ઉદાહરણો થયા. એટલે કે જ્યારે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક બાદ કરવો હોય ત્યારે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ? તો કે ડાબી બાજુ ખસવું પડે. હવે સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય, સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય તો સંખ્યા રેખામાં કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસવું પડે. હવે 5 માંથી આપણે -2 બાદ કરવાના છે. આ પહેલું ઉદાહરણ. 5 માંથી -2 બાદ કરવાના.
તો મેં તમને કીધું ઋણ 2, તો ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય ત્યારે કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસવાનું. તો કે સૌ પ્રથમ મેં તમને કીધું એમ 5 ઉપર ઊભા રહી જાઓ. ઋણ પૂર્ણાંક બાદ કરવાનો એટલે કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસવું પડશે. તો કે એટલા એકમ અંક જમણી બાજુ ખસો. 1 2. તો જવાબ શું આવ્યો? 5 માઇનસ માઇનસ પ્લસ. હજી એક ઉદાહરણ આપી દઈએ. -5 એટલે કે ઋણ 5 અંદર આપણે ઋણ 3 બાદ કરવા. ઋણ 5 અંદર થી આપણે ઋણ 3 બાદ કરવા. તો જ્યારે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય સંખ્યા રેખાઓ ત્યારે કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસીએ છીએ. તો કે -5 ઉપર સૌપ્રથમ ઊભા રહી જાઓ. તો કે સૌપ્રથમ કેટલા એકમ અંક? તો 3 એકમ અંક જમણી બાજુ ખસવાનું. 1 2 3. માઇનસ માઇનસ પ્લસ. શું જવાબ આવ્યો સંખ્યા રેખા ઉપર? તો કે ઋણ 2. હજી એક ઉદાહરણ આપી દઈએ. તો કે ઋણ પૂર્ણાંક આપણે બાદ કરવાનો હોય. તો સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે કઈ? તો કે જમણી બાજુ ખસવાનું. તો મેં તમને કીધું એમ કે પહેલાં જે સંખ્યા હોય એની ઉપર આપણે ઊભા રહી જઈએ. તો કે 4. હવે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય તો કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસવાનું. તો 4 ઉપરથી લઈને 5 એકમ અંક જમણી બાજુ આપણે ખસીએ. 1 2 3 4 અને 5. તો શું જવાબ આવ્યો? 9. તો 4 માઇનસ માઇનસ 5 9. એટલે આ પૂર્ણાંકોના સરવાળા બાદબાકી રહ્યા એ સંખ્યા રેખા ઉપર. તો એમાં 4 ટોપિક જોયા. તો કે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક જ્યારે આપણે ઉમેરવો હોય ત્યારે સંખ્યા રેખાની કઈ? તો કે જમણી બાજુએ ખસીએ છીએ. સંખ્યા રેખા ઉપર આપણે ઋણ પૂર્ણાંક જ્યારે ઉમેરવાનો હોય ત્યારે સંખ્યા રેખાની ડાબી બાજુએ ખસીએ છીએ. સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક બાદ કરવા માટે એટલે કે બાદબાકી માટે. તો કે ધન પૂર્ણાંક તમારે જ્યારે બાદ કરવો હોય તો ડાબી બાજુ, અને ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય તો તમે કઈ બાજુ? તો કે જમણી બાજુ ખસીએ છીએ. હવે આના આધારે થોડું ઘણું આપણે લેસન જોઈ લઈએ. તો જોઈ લો અહીંયા. તો કે સંખ્યા રેખા ઉપર આપણે સરવાળા બાદબાકી જે કંઈ કર્યા એના આધારે તમને લેસનની અંદર 2 ટોપિક છે. તો કે પહેલું છે ખાલી જગ્યા પૂરો. તો કે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક ઉમેરવા ખાલી જગ્યા બાજુ ખસવું પડે એ આપણે આપણી રીતે જવાબ મૂકશું. સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવા ખાલી જગ્યા બાજુ ખસવું પડે, આ બીજી ખાલી જગ્યા. પછી સંખ્યા રેખા ઉપર દાખલા ગણો. તો કે દાખલા આપણે બધા સમજાવ્યા, એમાંથી 2 પ્રશ્ન છે. તો કે 5ની અંદર તમારે 3 ઉમેરવાના છે. તો સંખ્યા રેખા ઉપર આ દાખલો ગણવાનો. અને બીજો દાખલો છે 5માંથી તમારે 3 બાદ કરવાના છે. એટલે આ એક લેસનમાં તમે તમારી રીતે જોઈ લેજો.